હાલો ભાઈ, તો ઢોકળા બનાવીએ કઈ રીતના બને તમે બધા જોઈ શકો છો. ચાલો ઢોકળા બની પેલા તો ભાઈ આને કટકી કરી નાખવાની લોટની, પછી તેલ મેકી દેવાનું, પછી એમાં મસાલાના પાંદડા નાખી દેવાના. હવે આપણે એમાં ઉમેરશું રાઈ, જીરું, પછી હળદર વઘાણી, હવે પાંદડું, પછી આદુ નહીં, સોરી ભાઈ, બાજુ. હવે આપણે એમાં નાખવાનો છે મીઠો લીમડો, પછી નાખવાનું છે થોડાક એવા મરચા, હવે તેમાં નાખવાનું છે ટમેટા નાખીને આપણે તેને મિક્સ કરવાનું છે. સરખી રીતે તેને મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં નાખશું આપણે લીંબુ, હવે તેમાં નાખશું આપણે થોડીક ખાંડ, મોરસ નાખી દેવાની, પછી એને સરખી રીતે મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ જાય પછી એમાં નાખશું આપણે નિમક, નાખીને પાછું ફરીવાર એકવાર મિક્સ કરી લેવાનું. આપણે નાખશું મરચું, કાશ્મીરી મરચું, તમે ગમે તે મરચું નાખી શકો. તેમાં આપણે નાખશું ધાણા જીરુંનો મસાલો નાખીને આપણે સરખી રીતે તેને મિક્સ કરી લઈશું. હવે વારો આવી ગયો છે ઢોકળા નાખવાનો. માઈ જાહે કે નહીં માઈ તમે કોમેન્ટ કરી દેજો. બધા ઢોકળા ભાઈ માઈ ગયા આમાં. હવે એને સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ. તો ભાઈ આપણે એમાં તો ઢોકળા ન માયા, પછી આપણે ફાઇનલી ટોપલી બદલાવી પડી. એટલે તમે ધ્યાન રાખજો ભાઈ, ટોપલી નાની નહીં લેતા, મોટી લેજો. ઢોકળાની વેચ એવી રીતે આવ્યો બારો. એ મમ્મા મન નહીં કેતા, હું તો ઢોકળા એકલો જ ખાઈ, તમને નહીં ખવડાવી. કોક સાફ ને ગરમ કરવાનું છે, કરી પછી બનાવી દઈશું. હાલ હાથ કરી
એક નંબર. હવે આપણે એમાં ઉમેરી દઉં કોથમરી. દેશી ભાષામાં કહેવાય એને ધાણા. કેમ બાકી આવી ગયું ને મોઢામાં પાણી. હવે એમાં મસાલો છેલ્લે નાખી દેવું આપણે. પછી આપણે પાછું એમાં લીંબુ માથે નાખી દઈએ એટલે સ્વાદ થોડોક મસ્તીનો આવે ભાઈ. હાલો તો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.